गुड मॉर्निंग गाइस। तो कसर बसर कर दीजिए आपने मुझे आइकन हंसा हूँ मुझे ये आवाज़ है ना आज गाइस पक्षी फंसाने सामने आगे जा अच्छा आगे जा यस आगे जा आगे जा आगे जा तो गाइस चांदू फसाई દીધું કે અવાજ હનો આવે છે ચલો ગાઈસ ગુડ મોર્નિંગ ચલો આપણે કસરત થઈ જઈ આજથી આપણે નવું ફોર્મ શરૂઆત કરી છે મિની કિચનની પાછી શરૂઆત કરી છે બહુ દિવસથી બન્યું હતું તો ગાઈસ પપ્પા તો દીવાબત્તી કરી છે આ બાજુ જીલા ઉભો થા દે હું નિયમ બદલી નાખ્યો હવા છો વેલો ઉઠી જાઉં છું હું નિયમ બદલી નાખ્યો છો વેલો ઉઠી જાઉં છું आज नहीं उठे आज शरुआत तू करा मारू उठू तो उठू એવું કર્યું હજે દોરાન બંધ હવાર દોરાન ચાલુ ને હજે કસરત રાકેશભાઈ એડિટ કરો વિડિયો ઉતાર દેજો કેટલા દાડા રહ્યા ચાલુ જ છે વિડિયો ચાલુ છે હા ગુડ મોર્નિંગ કરાવો મને તો કરાવતા નહીં કરી નહીં તે ના ગુડ મોર્નિંગ જય માતાજી તે કપડા લાજુ મને નહીં નાખું ચૂંટણી ભરજે થોડી જી લે બધું લે થઈ જાવ માં જગ્યા લઈ લીધી તમે તો તા જગ્યા કોઈ ના લે લે કપડા લાય ચલો ગાઈસ નહીં નાખે કોઈ મિની કિચન સામાન કરી દે મુની કે તો બદલાઈ ગયું આખી ઓહો મેડમ ને બેસો તો ઇંગ્લિશ આવડી જાય છે અમને તો બધું આવડે છે અમે બોલવું કામ બોલી તો ગાઈસ હું આખી રાતનો ફરતો હતો એટલે રાત્રે ચો કોઈ રાતે ફરો રાત્રે ફરતો નતો રાત્રે ફરતો હતો બચ્ચું ફરતો તો ઉડી ગયું તું તે આગે બચ્ચું અને એ બચ્ચું એકન છે આ હું છે એટલે બધા ખોરી વળી પણ મળી જ નહીં ચલો ચલો મારા તો ચલો આખી રાતનું બોલ પલડ્યો તાન તો ગાઈસ પૂનમ તો આ બાજુ કપડે ધોવે છે શું કરો છો નાસ્તો વાસ્તો બનાવો છો કે નહીં મેડમ ના ખાલી ખાવાનું ડાયરી નાસ્તો બનાવી કોઈ ખાતું નહીં ખાતું નહીં બંધ કરી બનાવજો હું એકલો તો મારા એકલા માટે બનાવજો રાતની ગંગોળીઓ વરસાદ આવે છે એ ચો હુકમ પાસે નહીં થાય તે કોઈને ના લીધું ના જે મૂકીને ધ્યાન રાખવાનું હું તો કપડાં ધોતી હતી વાહન ઘસતી હતી ગમે તે જ ના ધોતો હોય ને અમે નેટ મોકલજો હેડ માથું નહીં બધું કોરા થઈ ગયા વાળ યસુ આટલે બેસ કરું ના કરી આલું હું આવું નેટ લેતા આવું તો ગાઈસ હું તો નહીં ધોઈને તૈયાર થઈ જઈ ને આ બાજુ બનાવવાનું ચાલુ કર્યું રસોઈ તો આ બાજુ બાંધી દીધો છે લોટ આ બાજુ ભાભીએ કાઢી ફ્રીજ સાફ કરવા જજો ટટુડીઓ હલ્યો તો ભાભીએ કાઢ્યો ફ્રીજ સાફ કરવા કારણ કે ગંધ વધારે થઈ જઈ ગયો હું સાફ કરીને જઈ હતી ઓ તે લેડો દાદા જોડે જઈએ કારણ ગરગટ્ટા રમજો હેડો તો ગાઈસ હું બનાવી દઉં રસોઈ આ બાજુ કાઢે અહીં વેડા સાફ સફાઈ કરીને વઘાર દઈએ ને એને પાવ વેણી તમે બૈરા કરો ને અને એને હારું ગમે ઓમ રાખવાનો અમુક ટાઈમે ઓમ ટાઈમે નહીં રાખતો રાખો એમ રાખો કોઈ એવું છે ગમે કામ તમે મારા જોડે હું ગાડી માં તો ગાઈસ આજ તો ભેડોનું શાક થાય છે વેલા ભેડોના પેલું એ કાકડી જો પેલી હો કે બનાવવાનું સકાળે હોય કારેલો મારે તમારે જેવું થઈ જાય આટકા વગર ની વળી જાય એ મારે એવું કરતો તો અમુક થોડું નેનું થયું બોડું નહીં થયું લ્યા એ તો મોટો થાય એટલે હરકું થાય ઓમરા સોનો મોનો હું જોઈ રહ્યો ડોટિયા હું સા એક જ હું થયું લેડ તુલિયા લે એક બિસ્કુટ કો એક ચવાણું કો
શું બનાવો છો? શું બનાવો? કારેલાની સબ્જી બનાવો છો? એટલે તારી એટલી માટે જ બનાવ છે. મેં ડુંગળી ખાસી બધી નાખજે અંદર. કારેલાનું શાક બનાવશે અને ચોમાસું હોય કારેલાનું કંકોળાનું શાક ખાવાની તો મજે મજે. મને તો ત્યાં કારેલો કરે કંકોળો હારો ભાવ છે. ખાલી ઉગવા દે કંકોળો હું એટલો બધો લાવું છું વેણી વેણી. ચલ્લાજીને કહેજે તાર વેણી મોકલાવ. હા અને ગાઈસ બીજી સબ્જી બને છે ભીંડી की સબ્જી. આ તો ભીંડીનું શાક, કારેલાનું શાક, મરચો. વિયો યશવી કરે છે નાસ્તો ગાઈસ ને આ બાજુ બેઠી છે વિયો ભણવા માટે. વિયો ભણવા બેસી જો. એ ખેંગી ચો હેડી. અય હો હો અથાણું આપણે બનાવી છે ને તે વેલો લઈ અને શાબીની થોડું મોકલાવજે થોડું કિંજર નહીં. મસ્ત બની ગયું બસ તાને બીજું જો. ઊભી રહો ઊભી રહો. શિયાળામાં ભૂખ લાગે ને રોટલી ના તમે લઈ જા. શિયાળા સુધી ચાલો. વળી આપણે ફેંકી દીધું હતું નહીં મમ્મી હમણાં વચ્ચે જ બળી ખાલી કરી હતી. એ તો સારું નતું બન્યું કદાચ તીખું બની ગયું. ચમ નહીં આવડતું. ચલો આપણે મિની કિચનનો સામાન થોડો અંદર છે કાઢી નાખીએ. મોબાઈલ ગાય કેટલા બધા છે મારું. 1 2 3 પલંગ નીચે તો નકરી ફાઇલો પડીશ. મિની કિચનનો સામાન લગ્નમાં મૂકી દીધો તો તૂટી ના જાય એટલા માટે. દિલ શુરાલે મૂકી કનું માથું છે આ તો બાલ છે નકલી. અંદર ઉંદેરીને દર કર્યા છે અંદર. શું બધું ભર્યું છે? એમ કહું છું કે આ ખાણીની એકાદો વિડીયો બનાવું તો સારું થોડું ફરતું બનાવવાનું અલગ રેસીપી વિદેશી ચેલેન્જ બનાવી છે. હા તો હેડ્યો ચલીને હેડ્યો તાને વ્યૂ ના આવતો ને વ્યૂ ખાઈ જાય છે એટલે કાલે એક આખો દડો ઓછો કરી દીધો. તો કઈ આજ તો સંજય મિની કિચનનો સામાન બહાર કાઢ્યો. આજે છે ને વિડીયો બનાવશે. હા બીજા ચોરી નહીં મોટી મોટી કંપનીઓ મોટા એક્ટરો એવા યુઝ કરું છું. હવે દિવાળી આવશે એટલે પાવું આવશે પ્રમોશન ના. હા પ્રમોશન તો અમને આવતો. આ બાપરે મમ્મી હા હું તો દીવાણી પેલું વાટલો ફૂટે એકદમ સરખી બરાબર. એટલે બાટલો એટલે ગેસનો નહીં આરે વાટલો બરફ થઈ જાય ધીરે ધીરે ગેસ હા પસાડ અલગ થઈ જાય. તો કે આ તો પેઢી સબ્જી આનો પેલી કારેલો અને મરચો હા મરચો બધો આ તો ભાગમાં નહીં આવી જોજે છેલ્લી આનો બાર બી આવું અહીંયા મસ્ત વાતાવરણ છે. મમ્મી કે ઘરમાં ખાવું બંધ ઘરમાં હું ચો ખાવાનું ઘરમાં એ તો આખી જિંદગી એવું રહેશે તો આપણે ખાવાનું નહીં. તો બેસી જશે ને બહાર વાજુમ કરો જલ્દી કેમ વાટા પૂછે આજ વાટના બેટા બધા વાટકા તો નહીં શિખર ઘરમાં 3 લગ્ન થયો પણ 3 છો 4 મમ્મી હુજી વાહણ જ નહીં. મમ્મીનો જોણે બધો લૂંટી ગયો હતો બધો તો ગાઈસ મમ્મીનો વાહન તો છે ને લગ્નનો અહીંથી અમે બધું મૂકીને જતો રહેલો હોય કશું હતું નહીં. એક કરીને ખોવાઈ ગયો. જે મોટો રહ્યો ને બેડો ને એવો એ રહી ગયો. બીજો ને એનો ખોવાઈ ગયો. લોકો ના લઈ જાય ખોવાઈ ગયો હા. તો ગાઈસ ખાવાનું થઈ ગયું. આ તો બે સબ્જી બનાવી છે. ચલો ખાઈ લઈએ. હા 3 સબ્જી શું લે મરચો શું એમ કયો શું માવલે મૂકજો પાછા હું આવું છું 2 મિનિટમાં. હાલ છે પપ્પા કાયા થયા હા પા શું જોઈ ગયા હા પપ્પા આ પપ્પા જો હા સાસમાં ભૂચો થી આવ લાવજો હેડો ખાવાનું. આજે આમ કને ટોળ્યું જોવાનો ચાલતો નહીં. સાસની કિંમત 20 રૂપિયાનો એક ગ્લાસ આવે છે. હો હા કેમ પપ્પા બોલે હા શું થયું બોલી સંજોગ કે પાર્કો
હા એટલે એમ કે પાર્કો પાર્કો મમ્મી બોલ કે તું બોલવામાં દૂર દોડ્યો તો ખબર પાડો એમ નહીં કે તો ઈને કીધું એ તો હાથ બાકા લાજે હજે મારે ખાવું છે મમ્મી કી હાથી લા માથી તો ના બોલ હા મી હા મી તારે ત્રણ બાબુ હરખી શું કે અલગ અલગ છે તું રેટ આલજે કોણ ચો કીધું નહીં કીધું એ નહીં એ તો લોહી તાર રોજ આવે છે એમ કહું છું આ ત્રણ હવે તને કોણ ગમે છે મેં એકનું નામ લે કણ હા મહેમાન આ બાજુ મહેમાન આવ્યા છું બેઠા છું સંજો મારો છે હિસાબ તે તાર સ્ટેટમેન્ટમાં મોકલી દેજો હો, પેલા પછી મોકલવાનું છે સીએનો ટીકલામ તો મોકલ ચાલુ કરાવવી પડશે આ થોડા દાડા મોકલવું પડશે આ તમને પાડી નાસ્યું કઈ નો હસતું હતું હસ મેળે જે નાસેડો મોટા ભાઈ હમું જોઈ તો ગાઈસ ગોળી એકલી છેલ્લે ખાવાનું બાકી હતું પેડાન શાક ના ખાઈ લે તું એકલી ફોટો તે ખાધો હા નાસ્તો ના કરાય ટીચાંગ ટીચાંગ તો ગાઈસ મહેમાન આવ્યા છે અને અંદર બેઠા છે વાતો કરી વરસાદ ચાલુ થઈ ગયો ને હા અને ખબર નથી કોઈનું તો તડકો ને વરસાદ બધું ભેગું છે તો બાર વરસાદ ચાલુ છે ગોટલો જ્યાં મમ્મી પલળ્યા વગર અંદર આ બીમાર પડે ને ડીજમ પોણી સદ નહીં જાજો મોટા ચાલુ કરવાનું કરો નહીં આવી લાઈટ લાઈટો આવી મોટો કોણ ચાલુ તને કેમ કોઈ થતું નહીં ઓવર તો લે હાપે ને એ નજીક ના જો તો ગાઈસ ખરો બપોર થયો છે ને અમુક લાઈટ આવી છે થોડું ઊંઘ્યો કલાક હજી ઊંઘી જવું છે આ ઘરમાં કેવું કર્યું બધું આખી રાત બધા બેસી રહ્યા એ અંદર પાણી ભરાઈ ગયું હશે પેલું એ હતો કેટલા મમ્મીને તો બેસીને બધો વાતો કરું હા લાઈટ આવી અમુક શાંતિ થઈ થોડું કોણ ગયું તું તો ટીકો જોતો ખોળનો પેલો એ લેવા કોથળો એને હારી જવાનું છે લે તો ગાઈસ ખોણ આવી ગયું બેસ્ટ માટે બસમાં પેલા અહીંમાં આવ્યું હતું ગાડીમાં તો જઈએ તો સંજયને આરામ કરું હજી કોઈ ઉઠે નહીં 4 વાગ્યા આ છે મમ્મી મકઈ બહાર કાઢી હા મકઈના રોટલા બનાવવા હાલ તાણ નીકળો છો ત્યાં જઈશું પેલે તો તિજોરીમાં થોડી મૂકી હશે હા મકઈના રોટલા બનાવ આ છોકરા સંજય કાઢ્યો મૂકીને જતો રહ્યો યશુ તો હજી ઉઠી નહીં હો 4 વાગ્યા હા ર આ તો ના તૂટેલી આ તો કેટલી મજબૂત છે હા રે ને તો વહી નજીક જ છે જોરાપુરા તો મહેમાનોનું ઘેર જવાનું કરું છું બળી ઊંઘ ઉડી કે નહીં શિલ્પા આ તો લાઈટ જઈ હતી હું ચાલુ ઊંઘ્યો હતો તો જ મહેમાનો જઈશું ઘેર હા તો જ મહેમાન તો હેડ્યો પેલો મહેમાન જો અમે બીજો આવ્યો છે સબસ્ક્રાઈબર મમ્મીના મોમાન ગરબાસથી કોમલપુરથી હા બ્લેક એક હાથો ચા એક હાથો પેલું લે લેસ બોડી હાલજે તાનું એ હું હાલવા જ આવતો હતો વેઝ કોમલપુરથી આયા સબસ્ક્રાઈબર બોડી ચાબા પીધી કે નહીં એટલે આમ કાઢી હા તો બધા બનાવી જેવી હતી કે હા બારોની ઊંઘી હતી હા ઓકે મમ્મી આજ તો ફ્રેશ દૂધ વધારે હાલશે હાલે ખરી કોણ લાવે છે તને એમની આજે ખાશે તાણ કાલ હાલશે એટલે તારે ખબર હતી ને પહોંચવાનું
ચો ખુશ થઈને કોથળા ખોલતો બધા વાટકું ને આ તો કચરો આવે સર તો હા આટલે કેક ખાઈ લે હે કેક નહીં હુખડી આ તો શું હોય કપાસનું ફૂલો કપાસના બી ગોળ શેક આવે છે શેક કોક થશે તો નો માપલું આવે કે ભાઈ આ પછી શેક્યો તો પેલો ખબર આપણે પેલો શેક્યો તો લગા લઈ ગયા હા તો ગાઈસ ગાજસ બરાબરનો પણ આમ આવતો નહીં પાછો બફારો ચાલુ થયો છે બોલે તો એ તો ચા બનાવી દઈને ફરીથી ચેમ નહીં પીધી શિલ્પા કે બનાવી છે એમ કે પી જાય મારે કાયમ તેવું પીનાલે કોક ખાવાનું હોય કોઈ પીને બેઠો ખબર નથી મને અને હવે તમે ચાટ આવે હું તો પીવાવીને પેલો આવી બધું પી જાય કાંટો બળ હતો કશું ને પીધું તો ગાઈસ મમ્મી તો ખોણ લાવી છે પણ ખોણ નાખતી નહીં પણ તમારે કેવું પડે ભાઈ દૂધ ને ફાટી ગયું છે બસ આખ્યો હોય તો પછી ના પેલું કરાય કે મમ્મી ગાજો હવે તો પેલી બે ખાવાનું બાવાનું બનાવો પાછું હો ઊંચો કરો એટલે અંદર ખુલી નાખું પણ પાવડા લાઈન શીખર હું કરવા મૂકી દો છો ચોકણ છો પાવડા મમ્મી એ તમે મૂક્યા પાવડા તાણ લઈ જ જાય કે મમ્મી કે બોલે એ નહીં એ તો ખબર ના હોય ભૂલથી જતો રહે ખાટો ચાખ્યા વગર તો કે જાત તો ખબર નતી સબસ્ક્રાઈબર આવ્યા તે ખાટો ચાપાઈ દીધો ચાખ્યો નતો શિલ્પા ખબર વગર તાણું હા ચાખો પડો ખબર પડો ન કે આમ ઈવન તો કેવું લાગશે કોને જેમ ખાટો ચા પાયો હા અને ઈવન કેવું લાગે ખાટો પાયો હશે ઈવન કેવું લાગે ખાટો પાયો હા તો કઈ વરસાદ આવે તો થોડું ટાટું કરો રમાડું છું બગડેલું શેક લો શું બગડેલું શું કરવા આપણું બગડેલું કાઢી નાખ પણ આટલા તો ભરાઈ જશે એટલે વંગારતા આવડતું નહીં વંગાર્યું નહીં વંગારતા આવડતું નહીં વંગારી નહીં વગાડું પણ મને સારું આવતું નહીં તો પેલું શાંતિ હતી જાય છે ચો તો મજા આવે પેલું ઉષા હતી જાય છે તમારું ઉપર બધા ઉપર તૈણ ઉપર શું છે જોય કંટાળ્યો નહીં અય રમ હા શું છે દાદી બે હે જોડે દાદી જોડે બે નેનું હું લહણ કાઢ્યું એટલું બધું લહણ છે હું કંજુસાઈ કરું છું તો ગાય ચાંદનો ગાજ કરતો હતો તો વરસાદ ચાલુ થઈ ગયો છો દેખાય પડતો તો ગાઈસ વરસાદ ચાલુ બરાબરનો અરે આવવાને ખુદ તંગ મળે વરસાદનો જન્યા છો દાળ જ કરતો નહીં વરસાદ નહીં પડતો દાણ આજનો વિલોગ જો શરૂઆતમાં આજથી ચાલુ કરી આજથી મારે આજથી ચાલુ કરવી પડશે વહેલા ઉઠી જવાનો 6 વાગ્યા જેવો નિયમ કરી દીધો એમ તો નહીં ઉઠાતું 6 વાગ્યા હું ઉઠું પણ ગુડું પલડું શું બીમાર નહીં પડું વ્યુ અલે અલે બે જણ ચીવન નહીં શું એ તો હા આખી ચોમાસું ભારે છે હું ટીટોડીની એડો જોયો તો 4 આમ જમીન બાજુ એટલે 4 મહિના ફૂલ વરસાદ આ મને પાર્વતી બેન તું લડાવું છું હા તું એ લડાવું પૂનમ એ લડાવે પૂનમ નથી તે રણજીતભાઈ ના પાર્વતીબાઈ કેવો રાગ આવતો તો ના તે વચ્ચે ભક્કડ કાઢ્યું સાચી વાત છે દીવાલ કઈ ઊભી થઈ વચ્ચે ના હા બોલે વચ્ચે એ બેન તો વાતો નહીં કરવા દેતી વચ્ચે વાતો કરો ના શિલ્પા ઝઘડા કરાવે તું નહીં ના મારી આવી કોમેન્ટ તારી તો આવી છે પણ ઝઘડા શિલ્પા કરાવે ના કોણ કરાવે આવ પૂનમ આવ કે દેખ એ લડાય તો કઈ હું આવન બંધ કરી દઉં મારું ઘર સામે
બસ ના જવાબ મારો અમાર મિસ્ટરે આલ દીધો હા મિતાન શું કરો સંજાનમાં મેસેજ આવ્યા કરે ફોન કરાવો રોજ મિતાન શોપિંગ કચરો વાળો અને મિતાન રંગા માટી જોતો ને માટી ખાસી ખાઈ જાય તો મોટો બસ શિલ્પા? થાય. હા રમસ એમ કહી દેવાનું રમસ પત્યા ભાઈ. તો ગાઈસ અહીંયા તો ખાવાનું બનાવશે બની શું ખાઈ ગયા જ નહીં બને પેલા નાહવું પડશે લાઈટ જતી રહેવાની એ નહીં આ તો પૂનમ તો ઘણા કરા શિલ્પા કરાવે છે તમે કરાવો કે અગો ભાભી તમે જાતે કરો તમે બે જણા Comment. હમણાંથી અમાર સ્વાદી અમે બે જણામાં ઝઘડો થયા બેડો જ છે ગાઈસ આવો તો તમે લાઈવ ઝઘડો બતાવી અમાર ઝઘડો અમારાથી સ્વાદી તમે લડવાની તૈયારી નહીં લે તમારી શાંતિ છે મારા લડે છે એટલે થોડા દાડા શાંતિ તો પાછું શિલ્પા ટીકલો બેર લડાતો નહીં એ વટવટ લડાતો લાગી કોઈ પેલા શિલ્પા ચૂંટલો પર કે એટલે ટીકલો બંધ થઈ જાય નહીં એવું લાગે મને હા કોઈ રાખે છે નહીં, તમે નહીં. નિશ્વાસી તો જોડે શિલ્પા ચૂંટલો પર કે એટલે ટીકલો બોલતો બંધ થઈ જાય એટલે તમારે કે નાનકડી આવતા એટલે નહીં ગોળ ગોળ કરે એટલે પછી ઝઘડા થાય તો અને અમારે તો વધારે પડતું બોલે તો બંધ થઈ જાય અને તમારે સંજ્યા હું બંધ થઈ જાય આમાં પેલી બંધ થઈ જાય અને હું બંધ થઈ જાય શિલ્પાનો ટીકો બંધ થઈ જાય સંજાનો પૂનમ બંધ થઈ જાય મારે એક બંધ ના થઈ એ નહીં શું કપડો લઈને આવતી ને મૂકું પડે તો કે મૂકું તમે સેવા તમારા જોડે કરાય કે હું તો બીજી લાયે તા સેવા પર કરું કોઈ તો જોઈ કે હા જો જ્યાં હોય આવો તમે વાત કહો તમને કોઈ આવો તમે કુટુંબ આઈ ગયા વાહ વાહ ચાલ ને વૈસે કેટલાય મહિનાથી લાગે છે તો એ આ બીમાર પડવાના ધંધા કર્યા છો નહીં જો કોને? શિલ્પાએ તાને એટલે જ કહું આમ, પોસરી બેઠી અને તેલ વાળા લુગડો નાખે એટલે તાણ તો ગોળી પડી છે નહીં અને આમ વાળી રૂપાળે બેસીએ તો એને બગડે ને. તાણ ના બગડે ના બગડે. આ તો બધો ખાવાય બેસી ગયો કહેતો નહીં કોઈ બોલાવતો નહીં તો કે જાત તો મોરિંગાનું શાક બનાવીશું શું કહેવાયવાનું હરગવો લે. હું મોરે હા? ગો. હા એ તો ઇંગ્લિશમાં કહેવાય હિન્દીમાં મોરંગો કેમ લડાતો તો ને હાલ તો 2-3 જણો એક રોટલી માટે બે બિલાડી ભાજી એમાં વચ્ચે ઓદરો બેઠો હતો તે રોટલીના કટકા કરી દીધા તેટલા કટકા. શું કરું રોટલી બનાવીશું ના ના તમે બનાવી આપશો ના ટીકાન કહું મમ્મીને કહું બંને આલું નાસી ગણી આપી સંજાન કહું હા હા ગોળનો ડબ્બો આલો આપણે બીજું આને આલુ કોણ હમણાં. હા કોણી કોણી? બંધ કરી તો એને લાગતું ગાઈસ વિલોગ માં આવે તો જ મન જેવો તમને આલ્યું હા ભાઈઓ હા 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 ચાલ આ મશીનો પેઈ જો ને જો મશીનમાં. હા હા શિલ્પા ને એકદમ ચાલવાનું કો જબ્બર કરો હું કેરા ઓ કરીને જતું હતું એ આયો મોટા ભાઈ પગો આકા નહીં હોય આવા આવાથી જતું રહ્યું આલું આને તો કરાઈ છે ઓ ખેંચે ચોકડી મશીન કપડો તમે મશીનમાં નાખ્યો આ મુજો કાપતું તું બાર મુજો આ મુસો નહીં હોય તો તારી મુસો મુંડાય ઓ મો રાખી દે ગયો ઓહો તો આલ્યા તારી એ સયા વાત પેલા પેજો જલ્દી બંધ કર હા પાતો હાફ નહીં એ તું જાવ તો એ જ અચાનક શંકરમાં આવી ગયું છે એરું હાફ શિલ્પા શું છે ચો કૂદકા મારશે નહીં કેટલી સંજો ધ્યાન રાખવાનું હો, છોકરો નાખી વાગીનું નહીં કાલે એક બચ્ચું ઘરમાં આવ્યું આજે હા, એટલે ચોમાસું આવી ગયેલું અમે ચાલુ થયો તો ગાઈસ બહાર તો વરસાદ અમે થોડો ઓછો થયો હોય એવું લાગે છે ઝરમર પડતો હતો કે મારા રાતે